હવે અહીં પેલા એક સાધુ હતા ઘણા વર્ષ પહેલા, એમની અહીં સમાધિ આવેલી છે, જેમને આપણે દર્શન અહીં આતરે કરાવીએ પછી આપણે એ જે ચરણ પગલા છે એમના દર્શન આપણે પહેલા જે છે આ છત્રીની હેઠે આવેલ માતા કુંતા, 5 પાંડવો, દ્રૌપદીજીના દર્શન કર્યા પછી આપણે કરાવીએ. આવો શૈલેષભાઈ, આ જગ્યાની પ્રાચીનતા અને થોડુંક મહાત્મા વિશે માહિતી આપો. અને આ શું છે શૈલેષભાઈ, આ માટલા શેના માટે? કે નવરાત્રી પૂરી થઈ પછી ગરબા અહીંયા મૂકી ગયા હોય એવું કઈ? હા, એના માટે મહાત્મામાં તો એવું છે કે જાણે 5 પાંડવો વનવાસ દરમિયાન અહીં પોતે આવેલા એટલે એ અહીં રોકાયેલા, અને એ દરમિયાન અહીંયા રોકાણ કરેલું, અને તાણે દ્રૌપદીજીના લગ્ન જે છે કે નહીં, એક લોકમાન્યતા પ્રમાણે આપણને જાણવા મળેલું છે કે દ્રૌપદીજીના લગ્નની ચોરી અહીંયા ભીમ સાથે લગ્ન થયેલા કે નહીં, બરોબર, એની ચોરી છે. દોસ્તો, આ જગ્યા કેટલી જૂની છે તમે જો, આ તમે જોતા જ ખબર પડે. શૈલેષભાઈ, આમ બાંધકામ તમે જુઓ બધું, આમ પથ્થરો પણ હવે બધા બહુ પ્રાચીન થઈ ગયા છે. શૈલેષભાઈ, આ મૂર્તિઓ શેની છે આટલી બધી? આ તો ખૂબ જૂની ને પ્રાચીન છે. જો આ જે છે ને નીચે, એ જ્યાં સુધી મળતી માહિતી પ્રમાણે મને જેટલી ખબર છે એની વાત છે. આપણે માતા દ્રૌપદીજીની મૂર્તિ છે, પછી અહીંયા 5 પાંડવો છે, માતા કુંતા છે, અને સાથે સાથે ગણેશજી પણ બિરાજમાન છે. જો અહીંયા 5 પાંડવોની સાથે અહીંયા તમે જો ગણેશજી છે, અને આદિત્યભાઈ થોડાક અંદર નો આવતા કારણ કે ભમરિયું જે છે ને એ અહીંયા ઉડે છે. કદાચ માની લો કે ભમરી આપણને આ હનુમાનજી હશે શૈલેષભાઈ? ક્યાં? આ નીચે ના, એ માતા દ્રૌપદી છે. નહીં 100% હનુમાનજી છે. તમે જુઓ, પગ ઊંચો છે અને હનુમાનજી છે કદાચ. હા, એવું બને કદાચ. છતાંય દોસ્તો તમે અમને કહેજો. આ તો અમને શું, કોઈને ને કોઈને પાછું ઘણી વાર એવું અમારી પાસે પાકી માહિતી ન હોય, તમે કોઈને પૂછ્યું નથી ખબર હોતી આપણને. અહીંયા એક બીજી પ્રતિમા છે પણ જો ભંગના અવસ્થામાં, કદાચ એ વખતે અહીંયા દ્રૌપદી. હા, બસ તમે એવું કઈક. હા, એવું હશે. અને નીચે ચુંદડી પણ છે જો. હા હા. બીજું શૈલેષભાઈ, આ બધી મૂર્તિઓને હું ઝીણવટપૂર્વક દેખાડું છું, તમે વિચારો કેટલી જૂની છે. બધી જૂનવાણી, ખાસ કરીને શું કે આ પ્રતિમાઓ ક્યાં કેની છે ને એની અમને માહિતી નથી. પણ પાંડવો અને દ્રૌપદીજી તેમજ કુંતા માતા એમની બધાની સાથે જોડાયેલો છે આમનો નાતો, એ પાક્કું છે. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ બધી મૂર્તિઓ તમે જુઓ. શૈલેષભાઈ, આ જગ્યાએ તમે કીધું કે ઘણીવાર મેળાવડો હોય, તો એ માણસોનો અહીંયા કઈ જગ્યાએ ક્યારે હોય મોટો? આપણે પછી આપણે વાત કરશું, બરોબર? અને અહીંયાથી દોસ્તો આપણે અહીંયાથી કુંડ દેખાડીએ, એનો નજારો તમે જુઓ. વાહ. અને હા, મેં તમે જુઓ ને ભગરી ભેંસ હાલી જાય છે ને, બાકી કાંઈ વનવગડામાં. દોસ્તો, એ મસ્ત મજાનું પાણી તમે જુઓ. ઘણી બધી પવિત્રતા જગ્યા સાથે જોડાયેલી છે. અમાસના દિવસે